આવાવ રમલા મજામાં ને? મજામાં હો ભૂરા કાકા, મજામાં. એમને આટલો બધો તું એટી કેટી માં રખડેસ તો તું મારી પાસેથી ઓલા 10,000 રૂપિયા લઈ ગયો છો, ઈ પાછા કેદી આપવાના છે? અરે ભૂરા કાકા, હું થોડો જ્યોતિષ છું, મને ખબર હોય કેદી આપવાના છે. આ જમકુન નું નિશાળમાં એડમિશન કરાવી નાખ્યું છે. આ બસ આવી ગઈ નિશાળની. આ જમકુ હજી કેમ તૈયાર થઈને બાયણે નો નીકળી? એટલે જમકુ, એ બેટા જમકુ તૈયાર થા, બસ આવી ગઈ, સ્કૂલ ની બસ આવી ગઈ બેટા, નિશાળની બસ આવી ગઈ, તૈયાર થા તૈયાર થા. આ જમકુ કમાડ બંધ કરીને શું કરે છે? જમકુ, એ બેટા જમકુ તૈયાર થઈ ગઈ બેટા, તૈયાર થઈ ગઈ. આ સ્કૂલ ની બસ આવી ગઈ બેટા, જમકુ તૈયાર થા તૈયાર થા. જમકુ તૈયાર થઈ ગઈ બેટા, બસ આવી ગઈ નિશાળની. કેરું ને 1 કલાક થી તૈયાર થાય, શું કરે? શું ભૂરા કાકા આઈદ્રી હે? એલા ભલામણ આઈદ્રી કહેવાય. અને કાકા આમ કામ ન કરવું અમારે કઈ. અને ઉપર તું આટલો બધો એટી કેટી માં ફરી રખડે, તને ઓલા 10,000 રૂપિયા મારે નથી સાંભળતા? ભૂરા કાકા મારા ઘરના દવાખાનાનું બોલમાં ઈ બધા બાના છે ને હવે જૂના થઈ ગયા છે. એટલે દવાખાનાના બાના તમે દેતા જ નહીં. અને તારા ઘરના દવાખાનામાં દાખલ નથી હો, નોકરી કરે છે, નર્સની નોકરી કરે છે. કેમ તમે પાછા આવ્યા? કાલ તમે અમારી જમકુને જોવા આવ્યા હતા. અમારી જમકુને તમારો દોઢ ડાયો ન ગમ્યો તો અમે ત્યારે તમને ના પાડી દીધી હતી. તમે ડેલી બાયણે નીકળ્યા ત્યારે ના પાડી દીધી ને. જમકુએ કીધું કે મને નથી ગમતો છોકરો, તો તરત તમને કહી દીધું કે અમને તમારો દોઢ ડાયો ગમતો નથી. તો અત્યારે કેમ તમે પાછા આવ્યા? તમારી જમકુને અમારો દોઢ ડાયો ન ગમતો હોય તો અમારા દોઢ ડાયા ગમતું હતું, એટલે તમારી જમકુના હાથમાં 500 રૂપિયા આપ્યા. તો લઈ શું કામ લીધા? ઈ પાછા લેવા આવી છો, પાછા. लेकिन ये साला कर क्या रहा है? पीछे पीछे तो देखो.